નમસ્કાર મિત્રો, હું છું અમરેલીથી વાડિયાભાઈ ખુમાણ અને તમે જોઈ રહ્યા છો તે પાલેકર ખાદ્ય જંગલ મોડલ છે. તેમાં સફરજન, કેળા, જમરૂખ, સીતાફળ, સરગવા, આંબા, જાંબુ અને તેની નીચે એવા વિવિધ પ્રકારના વૃક્ષો અહીં ઉગાડવામાં આવ્યા છે. અને ચોમાસા દરમિયાન નીચે શાકભાજીઓ જુદા જુદા પ્રકારના લેવામાં આવે છે. આ જંગલ મોડેલની અંદર છેલ્લા 5 વર્ષથી કોઈપણ પ્રકારનું યુરિયા, ડીએપી કે ઝેરી દવા છાંટવામાં આવી નથી. મિત્રો, આ જંગલ મોડેલમાં જુદા જુદા ફળપાકો ઉગાડવામાં આવ્યા છે, જેથી એકબીજાને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે અને જેના કારણે કોઈપણ પ્રકારના ખાતરની એમાં જરૂર રહેતી નથી અને બાયોડાયવર્સિટીના નિયમ મુજબ એકબીજાને પોષક તત્વો મળી રહે છે. વૃક્ષોના જે પર્ણ છે એ આપમેળે ધરતી ઉપર પડી અને આચ્છાદન કરે છે અને આચ્છાદનથી આપણા ખેતરની અંદર કાર્બન વધે છે અને આ જૈવિક કાર્બન જ આપણી ખેતીનો ફળદ્રુપતાનો આધાર છે. મિત્રો, આ જંગલ મોડલ અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાના શેડુભાર ગામના સુરેશભાઈ કુંભાણીનું છે અને ખૂબ સરસ રીતે ડેવલપ કર્યું છે પાલેકર પદ્ધતિમાં. તો ચાલો આપણે પણ પાલેકર પદ્ધતિ અપનાવી અને પ્રકૃતિ તરફ પાછા વળીએ અને આપણે પણ આવી રીતના જંગલ મોડલ ઊભા કરી અને પૂરક જંગલો આપણે ઊભા કરીએ. ધરતી માતાને હરિયાળી કરીએ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.